નોર્મલ થઈ, સીઝર પછી નોર્મલ થઈ, અને એ બી બાળક આટલું હેવી કેમનું કર્યું? બધાને યાર હું જ કહીએ છીએ સુરેખામાં હોસ્પિટલમાં સરના ત્યાં થઈને અમારા લવ મેરેજ છે. કદાચ મમ્મી લોકો જોશે તો બી ઇમેજિંગ પાડશે કે હું તેમાં સોચું 100 વર્ષ સુધી અને અમારા અમદાવાદમાં બીજું હોસ્પિટલ ખુલી જાય તો મારે આટલું દૂર નહીં આવવું પડે કે અમારી બી આયુષ્ય તમને લાગી જાય. તો આવી બધી દીકરીઓનું પેટ ચીરાવવાનું ઘટી જાય અને સેવા ભાવથી કામ કરતા કરતા પહેલું બાળક C-section. પહેલા બાળકનું વજન તો 2 કિલો 200 ગ્રામ હતું, તો બી ખાલી નેકમાં આંટી હતી તો C-section જ. અને સેકન્ડ વાર બી બધી જ ફરી, લગભગ 10 હોસ્પિટલો ફરી, ઇવન સરકારી હોસ્પિટલમાં બી ગઈ તો બી મને બધી C-section જ નહીં વાત કરી. પણ એક સરસ અહીંયા એવી વાત કરી કે ના 80% નોર્મલ, ખાલી 20% કુદરત પર. અને સરે જે કહ્યું ને પૂરું કરી બતાવ્યું. ધન્યવાદ સર. આવી રીતે અને પાણી માટે તો બહુ મને પાણી આપો, મને પાણી આપો. ખાવાનું તો જમવાનું તો સાઈડમાં છે, પણ પાણી બી મને નથી મળ્યું. ઉનાળામાં આવી પોઝિશન થઈ ગઈ હતી મારી. એટલે હું સીઝરથી તો બહુ ડરતી હતી કે ફર્સ્ટ ટાઈમ આવું થાય, બીજી વાર મારી બીપી આવું થઈ, પાછું આવું થાય. મારા મોટા બાબાને હું કેવી રીતે રાખું, પછી આવશે એને કેવી રીતે રાખીશ. બધા પૈસાની પાછળ જ પડેલા હોય છે. ભાગ્ય જ સોમાંથી કોઈક વ્યક્તિ હોય કે જે દયાથી ગરીબોનું અને એની દુઆથી અમારા જેવાનું બી કામ થાય. તો કાલ તો હું હિંમત જ હારી ગઈ હતી કે નહીં જ થાય એમ. મને હું એ વિચારીને આવી હતી કે પેનલેસ છે, વેક્યુમ છે, પણ કશું નહીં. તમારો આશીર્વાદ, તમારા પર દેવી દેવતાનો આશીર્વાદ મને લીધો આજે સક્સેસ થયું. હું ખુશ છું ખરેખર. હું બધી બહેનોને એમ જ કહેવા માંગુ કે અહીંયા જાઓ, કશે ના ત્યાં ના જશો, ભગવાન જો ડૉક્ટર જોડો. હું મારા મિસ્ટર કે સારું ચાલતું, તારે C-section જ કરાવવું છે ને, હું એમાં બી રેડી છું. પછી એમને તમને 2 વાર કોલ કર્યો, પણ કે સર કે તે અહીંયા સુધી પાર કરી લીધું છે, તો બાકીનું હવે થોડુંક જ રહ્યું, હિંમતથી તું પાર કરી લઈશ. એટલે સર એમની આઈડિયાથી મને અહીંયા પેનનું ઉઠાવવા દીધું અને પછી થઈ ગયું મેજિક. એમ કહેવાય ને જાદુ, મેજિક. 93 કિલો બોડી, બાળકનું વજન બી 3.5 કિલો અને પાછો ટાઈમ બી વધારે. સર કીધું પાર પડ્યા. ભગવાન આવી રીતે ઘણી બધી દીકરીઓના, ઘણી બધી બહેનોને આવી રીતે સક્સેસ કરે એવી આશા રાખું. તે ટાંકા જૂના એ તૂટી જશે, પછી તમને પેરાલિસ થઈ જશે, એની અમારી જવાબદારી. હોસ્પિટલ હતી, મેં કીધું મોટું છે તો કદાચ મારું નોર્મલ થાય તો ત્યાં, તો હું ત્યાં ગઈ ને તો બધા જ રિપોર્ટ કરાવે. એક દિવસે ઇકોનું કરાવે, એક દિવસે 10 દિવસથી ધક્કા જ કરાવે. તો કે સહી કરી લો, તમને કદાચ કંઈ થાય ને તો અમારી જવાબદારી નહીં. પાછું કહે છે કે તમારે બહુ હેવી છો, તો કે બ્લડનું તમે કરી રાખો. કાલથી તમને આઈસીયુનું થાય ને તો કે મારા આઈસીયુની વ્યવસ્થા નથી, તમારા આઈસીયુ માટે સિવિલમાં કાં તો LGમાં જવું પડશે. આવું બધું પહેલેથી માણસ શું કે આવી પોઝિશન હોય, બાળક અંદર હોય, એક તો ડિપ્રેશનમાં તો હોય જ, અને આવું બધું ડિપ્રેશન આપે તો માણસ કેવી હાલત થાય. પણ અહીંયા સર પહેલા જ વખત તમારે 80% થઈ જ જશે, ખાલી 20%નો ચાન્સ. ભગવાન તરફ કહેવાય છે ને કે ભગવાન આવતા નથી મદદ કરવા, પણ તમારા જેવા જે હોય ને એમને જરિયો બનાવો કે ભાઈ તમારે મારું કામ કરવું. આવી જે ગરીબ દીકરીઓ છે, આવી જે હાલત થઈ, ભગવાન બનાવો. એટલી જ ભગવાન કહે તો બી ચાલે. સ્ટાફ પણ સરસ, અને ક્યાંય હોસ્પિટલમાં ગયા હોય ને 2 સગા હોય તો 3જા સગાને ચલો ભાઈ તમારો ટાઈમ થઈ ગયો, 10 વાગ્યા, નીકળો ચલો. પેશન્ટ જોડે ખાલી એક જ રેકથી વધારે ના ગઈ, અને એને બેસવાની વ્યવસ્થા હોતી નહીં, સુવાની કશું જ નહીં. પણ અહીંયા સર આદિવાસી કોઈ પણ હોય, સાસરીમાંથી 2-4 હોય, પિયરમાંથી 2-4 હોય, એક પાછળ 10 હોય ને ભલે રો. અને કોઈ દિવસ એમને ધુક્કરવાની, એમને નહીં એજ્યુકેશન જોતા કે નહીં કશું જોતા,